આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા સ્થાને જ્યાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને શાંતિ એક સાથે મળે છે. ગયરભાઈ, બબીતાજી, ગેટની અંદર જેમ ધજા ફરકે છે ને એમ જ આપણો તિરંગો પણ અહીંયા લહેરાવવામાં આવે છે. જે મેનુમાં માતાજીની પ્રસાદી લાપસી છે, શાક છે, 2 શાક હતા, મેં એક જ લીધું છે, દાળ ભાત છે, રોટલી છે. દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સરસ મજાને આંબેડી સફારી પાર્કને એક્સપ્લોર કર્યું હતું ને આજે ફરીથી પાછા અમે ફ્રી હતા. આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા સ્થાને જ્યાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને શાંતિ એક સાથે મળે છે. આજે અમારી સાથે છે શિવરાજભાઈ. ગયા વખતે તો નહોતા પણ આ વખતે આવ્યા છે. કેમ છે ભાઈ? મજામાં? મજા. મીતભાઈ મજામાં ભાઈ? તો વાંધો નહીં મિત્રો, ગયા વખતે તો અમારી સાથે નહોતા, અમે સફારી પાર્કે ગયા ત્યારે. અત્યારે આપણી સાથે છે. તો આજે અમે બધા નવરા હતા તો મિત્રો નક્કી કર્યું કે આજે ફ્રી હતા ને તો કીધું જઈએ ખોડલધામ. ખોડલધામ એટલે કે મિત્રો એવું સુંદર મજાનું, એવું સરસ મજાનું એવું મંદિર છે. તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ખોડલધામ કાગવડ, જ્યાં સરસ મજાનું આવું ખોડિયાર માતાજીનું મંદિર છે. અને આપણે કિલોમીટરની વાત કરીએ ને ટોટલ તો આપણા ઘરેથી 57 કિલોમીટર થાય છે અને અત્યારે 1 કલાક ને 16 મિનિટનો રસ્તો બતાવે છે. અને ફાઇનલી અમે અત્યારે અમરાપુરથી નીકળી ગયા છીએ. શિવરાજભાઈ આ બાજુ ડ્રાઈવ કરે છે. આજે મિત્રો આપણે જે મંદિરે જઈ રહ્યા છીએ અને મિત્રો માત્ર એક ધાર્મિક સ્થાન નથી પણ એક ભાવના છે, એક બધાનો વિશ્વાસ છે. મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને અમારી સાથે જો આવી ગયા છે કુલદીપભાઈ, આ બાજુ શિવરાજભાઈ. શિવરાજભાઈ હમણાં કેટલા ટાઈમથી આપણા ફેન સર્કલ બધા પૂછે છે કે ટ્રાવેલના બ્લોગ કેમ નથી આવતા, જરીક જવાબ આપી દો ને. ટ્રાવેલિંગના હવે આવશે બ્લોગ આગામી દિવસોમાં, કારણ કે અત્યારે આપણે મિતભાઈ થોડાક મેરેજના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે અઠવાડિયા 10 દિવસમાં એક બ્લોગ આવશે જેનો આપણી જે માનીતી ગાડી છે રીતિ સાથે. હા એમ તો મિત્રો હમણાં ઓર્ડર ઉપર ઓર્ડર હતા ને ફ્રી હતા ને એટલે ટ્રાવેલના બ્લોગ ન હતા ને એટલે હવે એને આવું ચાલુ કર્યું છે. ફ્રી હોય ને ઓર્ડર ન હોય ને એ નજીકનું જે માનો કે હમણાં સફારી પાર્કને એક્સપ્લોર કર્યો. આ વખતે અમે લોકો ખોડલધામ જઈએ છીએ. માતાજીના દર્શન થઈ જાય ને તમને પણ અમે દર્શન કરાવી દઈએ. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. અને હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. રસ્તામાં અત્યારે ભેગા હતા ને તમે અત્યારે અહીંયા છે ને એક રીલ શૂટિંગ કરતા હતા. આને કયું નું એક સ્ક્રિપ્ટ શીખવાડું છું, યાદ નથી રહેતી તો છેલ્લી વાર સાંભળી લેજે. એમ કહેવાનું કે ભૂલાઈ ગયો તો આપણો મિત્ર છે, ફોનમાં વાત કરતા કરતા હું સામેથી એંગલમાં શોટ લઈ હવે ભૂલા હે વાંધો ને. મિત્રો અહીંયાથી છે ને હવે કાગવડ કાંઈક 20 કિલોમીટર જેવું છે અને અમે છે ને અહીંયા રીલ શૂટ કરવા ઉભા રહ્યા હતા. સરસ મજાનું એવું લોકેશન હતું તો કીધું એક સરસ મજાની એવી રીલ શૂટ કરી. તો રીલ શૂટ કરીને હમણાં પાછા નીકળીએ આગળ. તમને માતાજીના પણ દર્શન કરાવીએ તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. સરસ મજાની એવી રીલ અમે શૂટ કરીને નીકળી ગયા છીએ. એવી મસ્ત એવી રીલ શૂટ કરી છે ને તમને આગામી MG સ્ટુડિયો સ્કાયલાઇનના આપણા પેજ ઉપર જોવા મળશે. પણ મિત્રો આ રે તો આને એટલા થકવાડા છે ને આને એક સ્ક્રિપ્ટ યાદ ન રહે, એક સ્ક્રિપ્ટ યાદ ન રહે જરીક એવી કટકો. અમારા કેમેરામેન હતા કુલદીપભાઈ. મસ્ત એવી મિત્રો અમારા ફોટોગ્રાફીની વિડીયોગ્રાફીની અમે રીલ શૂટ કરતા હતા. જો તમારી ઘરે પણ લગ્ન પ્રસંગ છે, એન્ગેજમેન્ટ છે, કોમર્શિયલ શૂટ માટે છે, ડિલિવરી શૂટ માટે છે તો આજે જ કોન્ટેક્ટ કરો MG સ્ટુડિયો સ્કાયલાઇનનો. મિત્રો બેસ્ટ ક્વોલિટી સાથે તમારી યાદગારને એક સરસ મજાનું સ્વરૂપ આપીને અમે તમને કામ કરી આપીશું. તો અહીંયાથી અમે પાછા નીકળી ગયા છીએ રોડે આપણી ગાડી લઈને. હવે ટૂંક જ સમયમાં આવી જાય ખોડલધામ. રસ્તામાં જતા હતા એટલે ગાડીની અંદર હરખા બધા ભેગા થયા એટલે મોજ મસ્તી ચાલતી હોય. એટલે ઘણી વાર અમે જતા હોય ને એક ઓર્ડરમાંથી બીજા ઓર્ડરમાં એટલે રસ્તામાં અમે નાસ્તો ને એવું કરતા હોય ને તો આમાં અમે તારક મહેતા જોતા હોય. એટલે હે ને તારક મહેતામાંથી જોઈને અમારા શિવરાજભાઈ છે ને કે એક્ટિંગ બહુ મસ્તીની શીખી ગયા. જો હમણાં તમને કરીને બતાવી ચલા કરતા. ગયરભાઈ, બબીતાજી, ક્યાં મેં બોલું આપકો ઓલ ધ બેસ્ટ. આ એપિસોડ છે ને લગભગ મિત્રો અમે દિવસમાં એક વાર તો જોતા જઈજો. અને નાસ્તો કરવા ટાઈમે કે જમવા ટાઈમે અમારા બધાય છે ને જો અમારા ટીમ મેમ્બરમાં આ છે હજી છે ને 4-5 જણા છે બધાની છે ને સેમ ટેવ છે કે જમવા બે ગમે ને હોય, નાસ્તો કરવા કે જમવા બે તારક મહેતા જોવાનું. આવું કોણ પણ કરે છે ને એને તમે હે ને જરાક ટેગ કરી દેજો ને આ વિડીયો એને શેર કરી દેજો. ને અત્યારે રસ્તામાં છીએ હમણાં જો હે ને થોડાક જ ટાઈમમાં હમણાં માતાજીનું સાનિધ્ય આવી જાય ખોડલધામ કાગવડ એટલે તમને ત્યાં પણ મુલાકાત કરાવીએ. મિત્રો અહીંયા રસ્તામાં છે ને અમે જતા હતા ને તો બૌદ્ધની ગુફાઓ મળી ખંભા લીડા ગામમાં. અહીંયા છે કે બૌદ્ધની ગુફાઓ અહીંયા બધે બેનર મારેલા છે. અમે રસ્તામાં જતા હતા ને તો મળી.
મિત્રો અત્યારે 12:07 જેવું થયું છે અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડલધામ કાગવડની અંદર. સરસ મજાનું જો મિત્રો લોકેશન છે. અને મિત્રો આપણે આ મંદિરની વિશેષતા એ છે કે ગેટની અંદર જેમ ધજા ફરકે છે ને એમ જ આપણો તિરંગો પણ અહીંયા લહેરાવવામાં આવે છે. અને આ સાઈડ છે ને બધી હોટલો છે જ્યાં તમને ઘણી નાસ્તાની દુકાન છે, પછી તમારે મૂર્તિ ને એવું બધું મળી જાય છે, એવું બધું આખું છે. અને આ સાઈડ પાર્કિંગ એરિયો છે, તો ગાડી પાર્ક કરીને અમે પણ અંદર જઈએ હવે. ઘણી બધી ગાડીઓ મિત્રો પાર્કિંગમાં પડી છે એટલે ટ્રાફિક થોડુંક હશે. ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે જઈએ છીએ મંદિર તરફ. અહીંયા રોડેથી મંદિર તરફ અમે જઈએ છીએ. સાથે આમ જો મિત્રો આવી ગયા છે મંદિરની અંદર અને જઈએ છીએ ઉપર. સામે જો તમને દેખાતું હોય છે માતાજીનું મંદિર. અને અહીંયા પણ મિત્રો છે ને જો સામે બોર્ડ મારેલું છે કે અહીંયા ફૂડનું એનું કાઉન્ટર કઈ સાઈડ છે, મંદિર સાઈડ કઈ રીતે જવાય છે, પાર્ટી પ્લોટ કઈ સાઈડ છે બધું. અને સુંદર મજાનું એવું લોકેશન છે. મિત્રો આવું કાંઈક સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા ફોટોગ્રાફી માટેનો સરસ મજાનો એરિયો બનાવ્યો છે. સમજો આ બે હાલા જાય છે. અને અત્યારે બપોર જેવો ટાઈમ થયો છે ને એટલે મંદિરનો લુક પણ મસ્ત આવે છે. સરસ એવી ડિઝાઇન કરી છે. અને ઘણા બધા મિત્રો અહીંયા ટુરિસ્ટ છે અથવા જે ધાર્મિકતામાં માને છે એ લોકો અહીંયા આવતા હોય છે. મિત્રો અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે અંદરથી તમને આપણે ફોટોગ્રાફી તો નહીં કરી શકીએ. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બંનેની મનાઈ છે અંદર. ઉપરથી તમે લોકેશન જુઓ ખાલી. ત્યાં જો સ્કૂલવાળા છોકરા એવા છે. લોકેશનની વાત કરીએ તો એક સરસ મજાનું એવું લોકેશનની વાત કરીએ તો મસ્ત એવું લોકેશન છે. અહીંયા તમને ઉપર બેઠા હોય ને તો બેસવાની પણ મજા આવે. ઘણા બધા ટુરિસ્ટ છે કે અથવા ઘણા બધા દર્શન કરવા એવા બધા લોકો અહીંયા બેસતા હોય છે, કારણ કે છૂટો આમથી પવન આવતો હોય છે અને બેસવાની મજા આવે છે. અને મંદિરનું મિત્રો જે ડિઝાઇન છે, જે કામ છે ને ખૂબ જ સરસ મજાથી પથ્થરની અંદર કરેલું છે. તમને જો આમ બતાવું, સરસ મજાનું એવું મંદિર છે મિત્રો ખોડિયાર માતાજીનું ખોડલધામ કાગવડની અંદર. કેમ એલા અહીંયા બેસી ગયો? મજા આવે છે કે નહીં? ઘણા બેઠા એવો. આમ જો મિત્રો અહીંયાથી જે વ્યૂ આવે ને અવેઝમ વ્યૂ છે મિત્રો. આમ એકવાર જોવો. દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આપણે શિવરાજભાઈ એમ કહે છે કે અહીંયા જમવાનું ખૂબ સરસ મજાનું મળે. સામેથી કાઉન્ટરેથી છે ને પહેલાં ટોકન લઈને પછી જવાનું હોય છે. તો અહીંયાથી હવે જઈએ છીએ અમે જમવા માટે. બે જો માયલા આવે નહીં રહેતા. આમ જો નહીં રહેતે. માતાજીના દર્શન કરીને આવ્યા ને હવે પ્રસાદ લેવા માટે જઈએ છીએ. ત્યાં ને ત્યાં ટોકન આપીને ત્યાં પ્રસાદ લેવાનો હોય છે. સામે સરસ મજાનું રંગમંચનું પાર્ટી પ્લોટ છે. અને એકવાર વ્યૂ જોવો, અવેઝમ એવો વ્યૂ આવે છે. અત્યારે ત્યાં છે 12:27 જેવું ને જઈએ છીએ પ્રસાદ લેવા માટે. એન્ટ્રી લીધી છે અંદર. આવું સરસ મજાનું એવું અંદરનું અન્નપૂર્ણા છે. હવે જોઈએ આજે મેનુમાં શું છે. એ બહુ મોટા વિસ્તારમાં છે, એરિયો બહુ મોટો છે. ડીશ લઈ લીધી છે. સામે શિવરાજભાઈ બેસી ગયા છે. આજે મેનુમાં માતાજીની પ્રસાદી લાપસી છે, શાક છે, 2 શાક હતા. મેં એક જ લીધું છે. દાળ ભાત છે, રોટલી છે, છાશ છે. તો સામે શિવરાજભાઈ બેઠા. ખૂબ જ સરસ મજાનો એવો અહીંયાનો પ્રસાદ હોય છે. તો એકવાર વિઝિટ કરો ને તો અહીંયા આવજો જમવા માટે. બહુ એટલી બધી ફીસ નથી, 130 પર પ્લેટ છે. પ્રસાદ લઈને આવી ગયા મિત્રો. એક નંબર એવું જમવાનું અંદર હતું. અમારે શિવરાજભાઈ તો અંદર આવ્યા હતા. કુલદીપભાઈને શનિવાર હતો, એ કાંઈ આવ્યા નહોતા. એમણે ફરાળ કરવાનું હતું. કેવી મજા આવી? લો બહુ મજા આવી. જમવાનું એક નંબર હતું. એ હે ને આની પહેલાં એકવાર અહીં આવ્યો ને ત્યારે એને ત્યાં ટ્રાય કરી છે. અમે કોઈ તો નહોતું જોયું, પણ એ લઈ ગયો. એ કે અહીંથી જવાય. એ કે ઘણું બધું પબ્લિક છે, સામે ટ્રાફિક હતું
અંદર પણ ઘણા બધા હતા, પણ જમવાનું એક નંબર હતો. અહીંયાથી હવે નીકળીએ છીએ સરસ મજાનું એવું. જો તમને હજી એકવાર મંદિરના દર્શન કરાવી દઈએ. કેવી મજા આવી ખોડલધામ આવી? બહુ મજા આવી, શાંતિ વાળું સ્થળ છે. થાક ઉતરી ગયો નાખી સિઝનનો. ઘણા દિવસોથી ઓર્ડરમાં ને એમાં હતા, એડિટિંગના ને એના વર્કમાં હતા, તો કીધું આજે માતાજીના દર્શન કરી આવીએ તો સંપૂર્ણ થાક ઉતરી ગયો. તો મિત્રો અહીંયા આપણે આપણા વ્લોગને કરીએ છીએ એન્ડ. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક કરતા જજો અને વિડીયોને શેર કરી દેજો. મળીએ પાછા નવા વ્લોગની અંદર.